નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ધાણાની અંદર સારો, મચ્છી, થ્રિપ્સ આવા રોગોને નિયંત્રણ લાવવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તેના માટે આજે આપણે વાત કરવાની છે। તો ખેડૂત મિત્રો, આપણે કઈ દવા બેસ્ટ છે અને કઈ દવા બેસ્ટ નથી એના માટે આપણે વાત કરવાની છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે ધાણાની અંદર તમે જોઈ શકો છો આ દવા છે, એક છે ઇમિડા। આજે ઇમિડા દવા તમને દેખાય છે 35.5%। તે ખેડૂત મિત્રો ધાણાની અંદર મચ્છી અથવા થ્રિપ્સને અટકાવે છે। ખેડૂત મિત્રો, આ દવાનો તમે ખેડૂત મિત્રો ધાણાની અંદર ઉપયોગ કરશો એટલે તમારે મચ્છી અને થ્રિપ્સ બંને અટકી જાય છે, એટલે કે બીજી કોઈ દવાનો તમારે ઉપયોગ કરવાનો આવતો નથી આ દવાનો તમે છંટકાવ કરો ત્યારે। અને સારો જ્યારે સારાને અટકાવવા માટે ખેડૂત મિત્રો આપણે હેક્ઝાકોનાઝોલ 5.5% તમે ઝેર જોઈ શકો છો, આપણે આ દવાનો ઉપયોગ કરો એટલે તમારે સારો ગમે એવો હશે તોય પણ અટકી જાય છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, આપણે આ ઇમિડા અને આ હેક્ઝાકોનાઝોલ બંનેનો દવા તમે એકસાથે ઉપયોગ કરો એટલે એક મચ્છી, થ્રિપ્સ અને સારો ત્રણે ત્રણ રોગનો નિયંત્રણ લાવે છે, એટલે કે ત્રણે ત્રણ રોગને અટકાવી દેશે। અને મચ્છી તો ખેડૂત મિત્રો સાવ જતી જ રહેશે। અને ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતો આપણે મચ્છી માટે પ્રાઇડનો ઉપયોગ કરતા હોય છે। તો ખેડૂત મિત્રો, જો તમારે પ્રાઇડનો ઉપયોગ કરતા હોય તો આપણે આ ઇમિડાનો ઉપયોગ કરવાની જરૂર નથી, બરોબર છે। તો ઘણા ખેડૂતો અલગ અલગ દવાનો ઉપયોગ ઘણા બધા કરે છે। તો ખેડૂત મિત્રો, દવા આપણે કોઈ પણ વાપરીએ તો તેમાં સરખું નિયંત્રણ અને સારું રિઝલ્ટ મળવું જોઈએ આપણને। તો ખેડૂત મિત્રો, જે તમે પ્રાઇડ વાપરો છો તે પ્રાઇડ ખાલી મચ્છીને મારશે, થ્રિપ્સને મારશે નહીં। તો ખેડૂત મિત્રો, થ્રિપ્સ અને મચ્છી બંનેને અટકાવવા માટે અથવા એ બંનેને મારવા માટે આપણે આ ઇમિડા 30.5%નો ઉપયોગ કરવો જોઈએ। અને ખેડૂત મિત્રો, આ હેક્ઝાકોનાઝોલ જે દવા છે તે તમારે સારાને અટકાવી આવશે, બરોબર। તો ખેડૂત મિત્રો, તમે જો આ બે દવાનો ઉપયોગ કરશો તો તમારે કોઈ બીજી દવા ધાણાની અંદર ઉપયોગ કરવાની જરૂર નથી આ ત્રણ રોગ માટે। બીજો રોગ જે આપણે ફૂગ, જે છેલ્લે ફૂગનાશકની દવા આવે તે હું આપણે આગલા વિડીયોની અંદર તમને મળી રહેશે। ત્યાં સુધી ખેડૂત મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને લાઇક કરો। અને ખેડૂત મિત્રો, બીજા ખેડૂત પાસે આપણો વિડીયો પહોંચવો જોઈએ જેથી કરી કોઈ ખેડૂતો આપણે બાકી ના રહી જાય। અને ખેડૂત મિત્રો, આપણે કોઈ કંપનીનો માણસ નથી, હું પણ તમારા જે ખેડૂત જ છું, તો સબસ્ક્રાઈબ કરી નાખો। એટલે હું કોઈ કંપનીની દવા નથી કહેતો, તમને જે સારી યોગ્ય લાગે એ કંપનીની તમે દવાનો છંટકાવ કરી શકો છો। પણ ખેડૂત મિત્રો, ઝેર એક સરખું હોવું જોઈએ જેથી કરી આપણે રિઝલ્ટ ભરપૂર અને સરખું મળી શકે છે। તો ખેડૂત મિત્રો, આવી અલગ અલગ માહિતી, ખેતી માટેની માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને હવે મળીશું આપણે નવા વિડીયો સાથે, તે આપણે ખેતીને લગતા જ વિડીયો હશે। ત્યાં સુધી અમારી ચેનલની અંદર જોડાયા રહેજો। જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો।